ઉત્સવની મોજ મસ્તી વચ્ચે સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક ગંભીર ઘટનાનો બનાવ સામે આવ્યો હતો। ત્રિમૂર્તિ 4 રસ્તા પાસે 6 મિત્ર ચાની દુકાન બહાર બેસી વાતચીત કરી રહ્યા હતા, ત્યારે મોટરસાયકલ પર આવેલા 4 શખ્સે તેમની પર લાકડાના ફટકાથી હુમલો કર્યો હતો। આ હુમલામાં વિકાસ ચૌધરી, મનીષ ગુર્જર અને સાગર નામના 3 યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી। સીસીટીવીના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ભેસ્તાન પોલીસે મહેશ્વર ઉર્ફે મહેશ રવિન્દ્ર અને બિપિન શંકરભાઈ સેનવાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી સર, ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક બોડી ઓફેન્સીસ રજીસ્ટર કરવામાં આવેલો છે। એ કેસના ફરિયાદી છે વિકાસ ગણપતભાઈ ચૌધરી। આ વિકાસ ગણપતભાઈ ચૌધરી અને એમના મિત્રો ધૂળેટીના દિવસે ત્રિમૂર્તિ 4 રસ્તા પાસે આવેલ સોમનાથ ચાની દુકાનની આગળ બેઠા હતા અને વાતો કરતા હતા। તે દરમિયાન આ કામના ટોટલ 4 આરોપી, એક શુભમ રાય, બીજા મહેશ જીના ઉર્ફે મોટો, ત્રીજો દેવા મિશ્રા અને ચોથો બિપિન શંકરભાઈ સેનાવા, આ 4 આરોપીઓએ ત્યાં ભેગા થઈ અને પૈસાની લેતી દેતી બાબતની મેટર હતી અને એમની ઉપર મૂઢમાર અને લાકડાના ફટકાથી હુમલો કરેલો હતો। તો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો। આ 4 આરોપીઓ પૈકી 2 આરોપીઓ એટલે કે મહેશ્વર ઉર્ફે મહેશ રવિન્દ્ર જૈના અને બિપિન શંકરભાઈ સેનાવા, આ બંને આરોપીઓ તપાસ દરમિયાન મળી આવેલ છે અને એમની ધરપકડની કાર્યવાહી ચાલુ છે। અને બીજા 2 આરોપીઓ જે છે અત્યારે પોલીસ તપાસ દરમિયાન મળી આવેલ નથી, એ ફરાર છે, એમની તપાસ ચાલુ છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે।